જો પ્રોપર એ ધર્મ આપણે અનુસરીએ તો આ ધર્મનું ફળ એ શું છે? બોલે કથામાં આપણો અનુરાગ થાય, કથામાં આપણું અટેચમેન્ટ વધે. ધર્મ સ્વનિષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથાસુય નોત્પાદયેદ યદિ રતિમ શરમ એવ હિ કેવલમ. જો આપણે ખરેખર ધર્મ કરતા હોઈએ તો એનું ફળ એવું છે કે કથામાં આપણને આસક્તિ થવી જોઈએ, કથા સાંભળવાનો ચસ્કો લાગવો જોઈએ. તમને એમ થાય કે નહીં આજે ચલો કથા સાંભળવા જવું છે, આ ચસ્કો કહેવાય. અને જો આવો ચસ્કો ન લાગે તો સમજી લેવાનું કે અત્યાર સુધી કરેલો આપણો ધર્મ એ સાવ ખાલી એક્સરસાઇઝ હતી. ભગવાનની કથામાં તમને રસ નથી પડતો, ભજન ના ભાવે એને ઊંઘ ઘણી આવે, એવો અપરાધી કોણ છે રે એને ભજન ના ભાવે. ભગવાનનું નામ સાંભળવું ગમે નહીં, લેવાનું ગમે નહીં. તુલસીદાસજી કહે राम नाम में आलसी और भोजन में होशियार. तुलसी ऐसे जीव को बार बार धिक्कार. જમવા માટે થયા, ભજન માટે નહીં, ભગવાનનું નામ લેવા, કથા સાંભળો નહીં જવા દો. પ્રિયજનો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થો છે. પણ ધર્મનું ફળ એ અર્થ નથી. માણસ ધર્મ કરે, સત્યનારાયણની કથા કરે શું બોલે? વિષ્ણુ 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 મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થમ. શા માટે કથા કરો છો? અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ. તરત મહારાજ બોલાવે દશવિધ લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ. જે પ્રાપ્ત નથી થઈ એ લક્ષ્મી મને મળે એટલા માટે સત્યનારાયણની, એટલા માટે છે સત્યનારાયણની કથા. પ્રાપ્ત લક્ષ્મ્યા ચિરકાલ પર્યંતમ સંરક્ષણાર્થમ. જે પણ અત્યાર સુધી બધું મને મળી ગયું છે એ લોંગ ટાઈમ સુધી હચવાયેલું રે. મેં રહું ના રહું, પૈસો રે તો તારે સાથે નથી લઈ જવાનું, શું કરવા આટલી બધી માથાકૂટ કરે છે? જે ભગવાન આપે ને એ પ્રભુનો પ્રસાદ છે, પ્રેમથી લઈ લેવું, ના નહીં પાડવાની. પૈસા તમે કમાવો એમાં ના જ નથી, પણ એના માટે થઈને આના પછીની જે લાઈફ છે એને નહીં બગાડવાની. એવું ના થાય કે પૈસા માટે જ આખી જિંદગી ઢહરડા કર્યા. આ ઢસરડા નહીં કરવાના. તો ધર્મનું ફળ એ ધન નથી. લોકો એટલા માટે ઘણી વાર ધર્મ કરે. હા, દાખલા તરીકે કોઈ એક કથાકાર એ કથા કરે તો કે મને આટલા રૂપિયા મળે તો જ હું કથા કરું, મારું તો આ રીતનું આમ હોય તેમ હોય. તો આ ધર્મ નથી, એ એનો ધર્મ ના કહેવાય, પણ એને એનો બિઝનેસ કહો, જે પણ કહો તે. તો ધર્મનું ફળ એ અર્થ નથી. ધર્મસ્ય યાપવર્ગ્યસ્ય. ધર્મનું ફળ તો અપવર્ગ છે. ધર્મનું ફળ મોક્ષ છે, ધર્મનું ફળ મુક્તિ છે. એનાથી આગળ વધીને કહું તો ધર્મનું ફળ ભક્તિ છે. ધર્મસ્ય યાપવર્ગ્યસ્ય નાર્થો અર્થાયો ઉપકલ્પતે. અને અર્થનું ફળ, ચલો ધર્મની વાત પતી ગઈ. ધર્મ પછી અર્થ, પછી કામ ને મોક્ષ. તો ધર્મનું ફળ શું છે? મુક્તિ.